એ રામ રામ ભાઈઓ, તો અત્યારે વાગી ગયા છે 8 અને સવારના આપણે જીરું ઉપાડી. આજે આપણો જીરું ઉપાડવાનો બીજો દિવસ છે. સવારમાં શિયાળો, બપોરે ઉનાળો, એટલે બે ઋતુ ભેગી થઈ છે, જેના કારણે આગેતરા અમુક જીરા વાવેલા છે અને જે હજી ઉપડા નહીં, સેજ લીલા છે, એમાં બગડવાની સંભાવના વધી રહી છે. કારણ કે વાતાવરણ બે ઋતુ ભેગી થઈ છે, એના લીધે આપણે આજ બીજો દિવસ છે જીરું ઉપાડવાનો. એટલે જોવો અહીંયા પણ જીરું ઉપાડવાનું કામ પૂરજોશથી ચાલુ કરી નાખ્યું છે. અમુક છોડ છે લીલા છે, પણ આને સુકાવા દીશું તો તેલ મરચાંના આ જીરામાં નહીં થાય. એટલે એના લીધે જીરું ધરપત રાખી અને ઉપાડવાનું ચાલુ કરી નાખ્યું છે. કારણ કે આ વાતાવરણ જ એવું છે અને ઘણા બધા વિસ્તારમાં છે ને જીરા ઉપાડે છે માણસો, અને લીલું બીલું ઉપાડી લેવાય. કારણ કે લીલું રહ્યું એ ઉપાડી લઈશું તો એ સૂકી જાય છે. 2-3 દિવસ પીડા રાખશું એટલે પાકી જાય છે. પણ જો આ બધું પાકવા દઈશું તો થોડું વાહમું પડી જાય એવું છે. એટલે હરવે હરવે ચાલુ કર્યું છે. અને ભલે શેર આજ ન કરી, 1 દી 2 દી પીડા રાખી, પાથરા પછી કરી નાખી તોય હાલશે. નકર આ બધું ભૂખ ભેગા થાય એવું છે ખર્ચા કરી. એટલે છેલ્લે જીરું દગો દીશે. આ આગેતરું છે. બીજા તો આપણે 5 જીરા છે જે હજી પાકમાં 15 દિવસની વાર લાગે. એ જીરામાં હજી કંઈ એટલો બધો પ્રોબ્લેમ આવ્યો નથી, કારણ કે એમાં તો દવાના રાઉન્ડ કન્ટિન્યુ ચાલુ છે. અને આમાં એકાદ દવાના રાઉન્ડનો થોડોક અભાવ રહી ગયો તો છેલ્લે. એટલે જીરામાં બગાડની છે સંભાવના હતી. એટલે જો આ નિરાતે હરવે મુહૂર્ત કર્યા છે 2 દિવસથી, ભલે ઉપડતું હોય, નકર આ હાવ હાથમાંથી જાય છે એવું બધું છે, સમજ્યા. એટલે ચાલુ કર્યું છે હરવે. તો અત્યારે છે ને બધા ગયા શિરામણ કરવા, અને 2-3 પારિયામાં કાળી ચરમી હતી, એ તો જીરું આપણું ઉપાડી લીધું છે અને હજી ઉપાડવાનું ચાલુ જ રાખવું છે. ભલે ઉપડી જતું હોય બધું, કાંઈ વાંધો નથી. અને આ જો આપણું સારું એવું પાકનું જીરું છે, સેજ લીલું છે. અને આ તમે છોડવાની સાઈઝ જુઓ, જોરદાર છે. આલ જીરું ખેવા આમ મજા આવે જોવાનું. આવું જીરું હોય ને તો આમ જુઓ તમે એક ફેરવા. આ વાત છે ભાઈ, હે ને એવી. હવે ઉતારો કેવો આપે એટલે એ ઉપર બધું જોયું જાય. બાકી તો રામ ભરોસે હોય. પાકેલું જીરું ક્યારે બગડી જાય એનું કંઈ નક્કી નહીં. એનું આ ઉદાહરણ. અમુક માણસ કહેતા હોય કે પાણી પાયું હોય તો કાળિયું આવે, એવું કાંઈ ન હોય ભાઈ. હા, હુકું ધાકડ જેવું હોય ને, તમે 30, 35, 40 દિવસથી પાણી ન આપ્યું હોય ને તો એ વાતાવરણમાં બદલાવ થાય ને એટલે જીરું બગડવાનું ચાલુ થાય. એટલે આવું બધી સિસ્ટમ છે આમાં. જીરામાં કાંઈ નક્કી નથી હોતું. ક્યારે કાઢ્યું ને ક્યારે ધોર્યું ને ક્યારે હુકારું ને એવું બધું હાલ્યા રાખતું હોય. આ પાથરા 1, 2, ત્રીજી આઠડી ઉપાડવાની ચાલુ કરી છે. અને અત્યારે ગયા છે બધા ઘરે જમવા, શિરામણ કરવા. તો જીરું ઉપાડી દીધું છે. એટલે તો એના ઉપડું થોડુંક ઉપડું છે. અને અત્યારે હું જાઉં આપણે બીજા ખેતર હરવે હાલો જવું. અને આ આપણી રહી છે પાણી, જે 65 આપણે વાવી હતી. હજી તો એમાં વાર લાગશે કાઢવામાં. અને આ એનકા આપણે બાજરી વાવવા માટે ખેતર કરી નાખ્યું એ તૈયાર. આ રહ્યું જો, આમાં આપણે રાય વાવી હતી. અત્યારે અહીંયા આવ્યો બીજા ખેતર, અને અહીંયા તો બાજરીમાં પાણી ચાલુ હતું એટલે વારતો હતો. અને અત્યારે પાવરી વહી ગયું છે. હવે જઈ ત્રીજા ખેતર અહીંયા આપણા ભજી બેઠા છે, તો મુલાકાત કરી. બીજું તો શું હોય આમાં. જો ધોરિયામાં પાણી ઓછું પડી ગયું હાવ. તો અત્યારે આવી ગયું આપણા ખેતર, અને હલકા જો સૂર્યનારાયણ દેવ આત્મી છે, અને ભજીને બે આંટો મારી ખેતરમાં. અને જેમ હોનું પીળું હોય ને, એવી રીતે આ જો અહીંથી પાકતું આવે હરવે હલપા. આગળ જાતા થતું જાય છે લીલું કામ. 75% હોનું પાકી ગયું. હા, 75% પાકી ગયું છે. બાકી થોડુંક છે કાચું હોનું, પણ નડે એવું નથી. સમજો. થોડીક વેટ કરવી પડી, પણ આવી મજા. હા, થોડીક વાર લાગી પણ આવી મજા. આવી ગઈ બહુ. દવા ભારે છાંટી નહીં ભજી? દવા તો છાંટવી પડે આમાં. સિક્કો નાખે તો સિક્કો વેઠો ન જાય, એ માયલું પાક્યું. હા. રોગ વગરનું પાક્યું.
હલરમાં કાયદેસર બકરીએ લેવાનો માણસ જોઈશે, હા બાકી હલર નો આવે. બે એક રાખવા જોઈશે ને તો. ડબલ રાખવું જ પડશે મારે. અમારે બેન આટો હાંજ હવાર મારવાનો થાય, બાકી ગોત્યા નથી જતો. બાકી તો અમારે નાનું મોટું કામ અમારા ડોહો બાપા સંભાળી લે, સમજો આમાં. હા છે ને બાકી ડુંગરા ડુંગર લાગે રડિયામડા. આ જેવું છે રત્નાલ નું હતા. ઉતારો આપશે એક નંબર. આ પછી કાઢ્યું આવ્યું શું અહીંયા? અરે કાર્યનું નામ ન એવા તો આવા જાજા પંથામાં તો આવા આવતા હોય ને જાતા હોય, પૂરા નીકળી જાય હરવારવા. બાકી જોઈ લ્યો કઈ કેમ છે. જ્યાં નતું થાય એવું ત્યાં કઈ થઈ જાય. હા